નમસ્કાર, હું ટેટ 1 પાસ ઉમેદવાર છું. હાલ સરકારે ધોરણ 1 થી 5ની અંદર જે વિદ્યા સહાયકની ભરતી આપી છે, એ વિદ્યા સહાયકની ભરતીની અંદર હું તેમજ મારા જેવા જે હજારો ઉમેદવારો છે, એ હજારો ઉમેદવારો ફોર્મ ભરી નથી શકવાના. તેનું કારણ છે કે સરકારની ઢીલી નીતિને કારણે આવા હજારો ઉમેદવારો છે એ પોતાની એજ વટાવી ચૂક્યા છે, પોતાની વયમર્યાદા છે એ વટાવી ચૂક્યા છે. તો સરકારને મારે એટલું જ કહેવાનું છે કે વયમર્યાદાની અંદર છૂટછાટ આપો. શા માટે વયમર્યાદાની અંદર છૂટછાટ? તો તમારું જે કેલેન્ડર છે એ કેલેન્ડર પ્રમાણે જોઈએ તો કેલેન્ડર તમારું 1 વર્ષ પાછળ ચાલે છે. તમે 2025ની ભરતી છે એ 2026ની અંદર આપી છે, જેના કારણે ઘણા બધા ઉમેદવારો છે એ વયમર્યાદા વટાવી ચૂક્યા છે. અમે ગાંધીનગર આવી અને તમને વારંવાર આ સંવેદનશીલ સરકાર કહેવાય એ સરકારને વારંવાર રજૂઆતો કરી કે ભાઈ વયમર્યાદાની અંદર વધારો કરો, પણ આ કહેવાતી સંવેદનશીલ સરકાર છે એમણે અમારું કાંઈ પણ સાંભળ્યું નથી. વયમર્યાદાની અંદર કોઈ પણ છૂટછાટ આપી નથી. તો સરકારને અમારું એટલું જ કહેવાનું છે કે વયમર્યાદાના કારણે ગઈ કચ્છ જેવી જે ભરતી હતી, સ્પેશિયલ ભરતી હતી, તેમાં પણ વયમર્યાદાના કારણે તમને ઘણા બધા ઉમેદવારો મળ્યા ન હતા, ઘણી બધી જગ્યાઓ ખાલી રહી જવા પામી હતી. તો સરકારને અમારે વિનંતી છે, હજારો ઉમેદવારોને વિનંતી છે કે વયમર્યાદાની અંદર છૂટછાટ આપવામાં આવે. બીજી વાત કરીએ તો સરકારે હાલ જે પીટીસીની અંદર બીજા વર્ષની અંદર જે પીટીસીનું બીજું વર્ષ કરે છે તેવા ઉમેદવારોને ટેટ 1ની પરીક્ષા આપવા દીધી, એનો પણ અમને કોઈ વાંધો નથી. પરંતુ સરકાર છે એ અમુક સમય પછી 1.5-2 મહિના પછી એના માટે સ્પેશિયલ છે એ પોર્ટલ ઓપન કરવાની છે. તો સરકારને અમારે એટલું કહેવાનું છે કે જે ઉમેદવારો પાસે હજુ પીટીસીની પૂરી લાયકાત નથી, છતાં પણ તમે તેના માટે તમે વેઇટ કરવાના છો. તો અમે તો પીટીસીની અંદર બીજા વર્ષની અંદર સારા માર્ક ધરાવીએ છીએ, ટેટ 1ની પરીક્ષાની અંદર પણ સારા માર્ક ધરાવીએ છીએ અને અમારી પાસે શિક્ષક તરીકેનો 10 વર્ષનો બહોળો અનુભવ છે. મારી જેવા હજારો ઉમેદવારો છે જે બહોળો અનુભવ છે. તો સરકારને મારે નમ્ર વિનંતી છે કે વયમર્યાદાની અંદર છૂટછાટ આપવામાં આવે. આ ઉપરાંત ધોરણ 1 થી 5ની જે ભરતી છે એ ધોરણ 1 થી 5ની ભરતીની અને ધોરણ 6 થી 8ની ભરતીની જે ઉંમરનો જે ગેપ છે, ઉંમરની અંદર તફાવત છે. તો મારી એક સરકારને નમ્ર વિનંતી છે, શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રી એમને નમ્ર વિનંતી છે કે ધોરણ 1 થી 5ની જે ભરતી છે એ ભરતીની અંદર વયમર્યાદા છે એ ઉચ્ચ પ્રાથમિક સમકક્ષ કરવામાં આવે. હાલ સરકારે જે 11,000ની ઐતિહાસિક ભરતી આપી છે, જેની અમે ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જેના માટે અમે ખૂબ જ મહેનત કરી છે. પણ થોડાક વયમર્યાદાના કારણે મારા જેવા જે હજારો ઉમેદવારો છે જેઓ આ ભરતીની અંદર ફોર્મ ભરી શકવાના નથી, ઉમેદવારી નોંધાવી શકવાના નથી. તો આ સંવેદનશીલ સરકારને મારી એટલી જ વિનંતી છે કે જેમ વર્ગ 3ની બીજી ભરતીઓની અંદર વયમર્યાદાની અંદર છૂટછાટ આપવામાં આવી હોય, તો એવી જ રીતે આ શિક્ષકની ભરતીની અંદર, કારણ કે શિક્ષક છે એ બાળકોનો ભવિષ્યનું નિર્માણ કરનાર છે, તો શિક્ષક હંમેશા શીખતો રહે છે. તો મારે સરકારને એટલું જ કહેવાનું છે કે વયમર્યાદાની અંદર છૂટછાટ આપવામાં આવે, જેથી હજારો જે ઉમેદવારો છે જેનું શિક્ષક બનવાનું સ્વપ્ન છે એ દમ તોડી રહ્યું છે. તો સરકારને અમે વારંવાર વિનંતી કરીએ છીએ કે વયમર્યાદાની અંદર છૂટછાટ આપવામાં આવે, જેથી કરીને તમામ જે ટેટ 1 પાસ, જે સારા માર્કે પાસ થયા છે અને સારો અનુભવ ધરાવે છે તેવા તમામ ઉમેદવારો છે એનું શિક્ષક બનવાનું એમનું સ્વપ્ન છે એ સાકાર થાય. જય હિન્દ, જય ભારત.